જો હવે મિસિંગ રિપોર્ટ કેવી રીતના એડ કરવાનો રહેશે, તમારે મિસિંગ રિપોર્ટને એડ કરવા માટે કરીને તમારે અહીં ક્લિક કરવાનું, પછી રિપોર્ટ મિસિંગ રિપોર્ટને ક્લિક કરી દેવાનું. હવે થઈ ગયું. માની લે કે કોઈ પણ માણસનું નામ છે જયેશ, ઠીક છે, જયેશ. ઓકે, હવે ખલાસીના નંબર કામ છે તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ નંબર છે એના. પછી બોટ, ઓકે, જયા સાગર બોટમાંથી પડે છે. અને લાસ્ટ નોન લોકેશન તો કે માઢવાડ બંદર સાઈડે. વીસ કિલોમીટર. ઓકે, વાવાઝોડું આવ્યું હતું એટલે પડી ગયો છે. હવે સેન્ડ SOS એલર્ટ આપી દેવાનું. હવે એલર્ટ આપી દીધું એટલે શું થયું કે બધા ફિશરમેનને બતાવશે કે ભાઈ આ માણસ પડી ગયેલો છે. હવે રિપોર્ટ મોકલી દીધો જ ને, હવે બધા લોકોને જાણકારી મળશે કે ભાઈ આ માણસ દરિયામાં પડેલો છે. હવે જો સામેવાળા માણસ મળી જાય તો આ નંબર પર ફોન બધાને બતાવશે પણ કે ભાઈ આ નંબર પર ફોન કરો જો તમારે આ બોડી મળેલો હોય તો, ઠીક છે. જેથી કરીને આ જે બોડી પડી છે દરિયામાં તો એને ફેમિલી સાથે પહોંચાડવા માટે કરીને એ ઇઝી પડે એના માટે કરીને. હવે માન લે કે કોઈને મળી ગયો હોય તો આમાં કોલ ઓનર ને કોલ સેલર. ઓકે, ફોર એક્ઝામ્પલ બોટના માલિકને ફોન કરો કે ભાઈ તમને આ ખલાસી મળી ગયો છે. ઓકે, તો તમે માલિકને ફોન કરો એટલે સીધા તમને નંબર બતાવશે કે ભાઈ આ નંબર પર ફોન કરો. અને જો ખલાસીને ફોન કરવાનો હોય તો ખલાસીને ફોન કરો કે ભાઈ આ ખલાસી છે, ઠીક છે. બાકી તો ફાઉન્ડ થઈ ગયું હોય તો તમારે ફાઉન્ડ કરી દેવાનો, યસ ફાઉન્ડ. તો એ ફાઉન્ડમાંથી નીકળી જશે અને અહીંયા ફાઉન્ડમાં બતાવશે કે ભાઈ આ ખલાસી સક્સેસફુલી મળી ગયો છે, ઠીક છે. તો આવી રીતના મિસિંગ રિપોર્ટ કરી અને કોઈ પણ માણસને પહોંચાડી શકો તમે કોઈ પણ ફેમિલી પાસે.